જય સ્વામિનારાયણ. હવે બીજી આમ વાત, ઈસવીસન 1945 એટલે સંમત 2001 ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જુનાગઢમાં મહોત્સવ, મોટામાં મોટો યજ્ઞોત્સવ કરેલો. સંપ્રદાય પ્રસિદ્ધ વાત છે. અને ગાંધી બંધુઓએ એની પાછળનો તો જે ગોદીમાં ધડાકા થયા બોમ્બે બંદર ને ત્યાં બધું બહુ મોટો પ્રસંગ છે. અને પછી ગાંધી બંધુઓનો આખી ગોદીમાં બધું બળીને ભસ્મભૂત થઈ ગયું હતું. અને શાસ્ત્રીજી મહારાજને ખબર પડી ત્યારે એમને તાર કરેલો કાગળ લખેલો, ગાંધી બંધુઓ પાનાચંદભાઈ ને માણેકચંદ બાપા આગેવાનો બધા, કેવડો મોટો પરિવાર, એ કે અમે મહારાજને પ્રાર્થના કરી છે તમારી રક્ષા કરે. લ્યો ભાઈ, અને એક એલચીનો દાણો બળ્યો નહોતો. આને શું કહેવાય? એક એલચીનો દાણો. આજુબાજુ બધું બળીને ભસ્મભૂત. અને આ શેઠિયાનું જો બળી ગયું હોત તો રોડ ઉપર આવી જાત. કરોડોનું નુકસાન, ભરપાઈ જ ના થઈ શકે. અસ્તિત્વ મટી જાય ગાંધી બંધુઓની, એવું ચિંતા. એ તો એને દિવસો કેમ ગયા છે એ તો એ જાણતા છે ભાઈ. એટલે કરોડોનો માલ પીડ્યો હોય, પણ એક એલચીનું ફોતરું બળ્યું નહીં. આ તે કેમ રક્ષા કરી છે બોલો? એક સંતના વચને એમે પ્રાર્થના કરી છે, મહારાજ તમારી રક્ષા કરે. અને જો રક્ષા કરે તો આપણે કોઈ સત્કર્મ કરવું, ભગવાનનું કાર્ય કરવું જ જોઈએ. એટલે પછી હવે બચ્યું બધું રક્ષા થઈ. એટલે પછી સ્વામીની પાસે આવીને પગમાં પડ્યા કે મહારાજ હવે અમે તમને ખુલ્લું કહીએ છીએ, જુનાગઢમાં મહોત્સવ કરો. જેટલું આવે એટલું રાધાવન દેવનું, જેટલું ક્યાંય ચૂકવવું પડે એ બધું ગાંધી બંધુઓનું કરો યજ્ઞ. અમે બેઠા છે. અને આમાં એને તો પછી તો કહું તૂટે ને શું વાત કરો છે. પણ એ તો બધા એવા સત્સંગના એવા ઉદાર દિલો. બાકી તો રતનસિંહ શેઠ જેવાય ઘણા હોય. હજી ઘણા નહીં. સભામાં કોઈ કેવા બેઠા છે, માનતા માની બેઠા, હજી ઠાકોરજીને પેલે ચડાવતા છે. ગયા શાકો સૌ ને હજી બોલતું હોય એવું કઈ આપણે ઓછી માટી નથી. કહેવાનો વાત છે કે કેવડો ગાંધી પરિવાર સજોડે યજ્ઞમાં બેસવાનો, પત્ની સાથે, એના સંબંધીઓ, પોતાનો પરિવાર મોટો, એમના દીકરાઓ, એમની વહુઓ સાથે, એ બધા છોકરાઓ, એના સંબંધીઓ, બહેનો હાથે બધા બેઠા હોય ને સજોડે. કેવડો મોટો પરિવાર. અને 21 દિવસનો મહોત્સવ. રજસ્વલાના ધર્મો લાગુ પડે કે નહીં એ તમે મને કહો. સ્ત્રીઓને તો લાગુ પડે, 21 દિવસની સાયકલ હોય, કોઈને કોઈ આવે. અને જો રજસ્વલાના ધર્મ લાગે તો યજ્ઞમાં બેસાય નહીં. પાનાચંદ બાપાને મુખે મેં આમ સામે બેસીને સાંભળ્યું છે, મને કે હરિસ્વરૂપ સ્વામી 21 દિવસના મહોત્સવમાં સહજાનંદ સ્વામી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો પ્રતાપ, અમારા કુટુંબમાં કોઈ સ્ત્રીને રજસ્વલાનો ધર્મ નહોતો. 21 દિવસમાં નહીં. યજ્ઞ પૂરો થયા પછી જે કુદરત હોય એ કાર્ય થાય. નજરે સાંભળ્યાની, અનુભવેલા લોકોની વાત આ તમારી આગળ કરી. જેને ભજતા છૂટે ફન કરે ભાવ, કાળની ગતિ ભાઈ ના થાય. આવું તો કેટલું કહીએ. ગજબ છે.